બ્રેકફાસ્ટ નો ટાઈમ થઈ ગયો મારી દીકા. અરે મારા વાલા ઉઠો ને બેટું. મારા વાલા ઉઠો ને, હાલો ને, ઉઠો બેટા. ગુડ મોર્નિંગ. બેટા ગુડ મોર્નિંગ. એ શીતલ જલ્દી કર ને, બ્રેકફાસ્ટ કરવા જવું છે. 5 મિનિટ. જો ઉઠવાનો યા ઉઠી ગયો બેટા. હાલો આજો પગ પછાડે. માટે ઉઠાડવાની જવાબદારી બધાને મારી, બરાબર. પણ હાલો તમને એનો ફીફી આઇલેન્ડનો જે રિસોર્ટ છે ત્યાંનો બ્રેકફાસ્ટ કેવો છે બતાવું મારા વાલા. હાલો. હાય દિનેશ, ગુડ મોર્નિંગ. હા મારા પડોશનો રૂમ શીતલ મેડમનો. આ છે બહારનો વ્યૂ. આખી રાત વરસાદ પડ્યો હતો અને અત્યારે એકદમ સરસ વાતાવરણ છે. આ બધા આવા અલગ અલગ કોટેજ છે. હાલો તો હવે નીકળીએ આપણે બ્રેકફાસ્ટ કરવા. અને રિસોર્ટમાં અલગ અલગ જગ્યાએ આવી કેટ જોવા મળે છે. હા મારી વાલી, એક આ મારી વાલી ને એક આ મોટી મારી વાલી. આ હાલો ને પૂજનભાઈ, બ્લોક માર્યો. ભૂરી. જો આ બીજી કેટ ભૂરી બેન. રિસોર્ટમાં જો કાળી ભૂરી ધોળી બધી આપણી કેટ છે અલગ અલગ. જો હા, હેલો, ગુડ મોર્નિંગ. હા ઓહો, વાઘની માસી કમ્પ્લીટ વાઘ જેવી છે. તો મારા વાલા આવી ગયા છે બ્રેકફાસ્ટ માટે અને આ બધું ગોઠવાઈ ગયું છે. પૂજનભાઈ આપણું વેજીટેરિયન જુઓ, બધું કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે. બધા વેજ જ છે. આ જો બહારનું લોકેશન છે. વેજીટેરિયન 4 person. જો ઓહો, જો આ ભાઈએ તો આખી ડીશ વેજીટેરિયન તૈયાર કરી છે. વાવ, આ ગમ્યું. ઊંધવાની મગજમારી જ નહીં, એને છે ને વેજીટેરિયન માટે છે ને અલગથી ડીશ જ આખી તૈયાર કરીને રાખી છે. હાલો જોઈએ કેવો છે બ્રેકફાસ્ટ. આ છે અમારી બ્રેકફાસ્ટની ડીશ. આ છે સ્પ્રિંગ રોલ, પછી આ બટાકાની ચિપ્સ છે, પુલાવ રાઈસ છે, સલાડ, કોબીજ અને આ ચટણી છે. અને જો આ સાઈડ છે ને બીચ છે, બીચ સાઈડ એમનું રેસ્ટોરન્ટ છે. ભાઈ લાયા છે કેક, વોટરમેલોન અને બ્રેડ. આપણી મસાલા ચા ના મળી એટલે મેં બનાવી કોફી. ઠીક છે, ચા હવે મારે બહાર જઈને જ પીવી પડશે. થેન્ક યુ પૂજન. જ્યુસ જિંદાબાદ. તો હવે બ્રેકફાસ્ટ કરીને જઈશું સ્વિમિંગ પુલ અને બીચ આગળ, પછી એક્સપ્લોર કરીશું. બરાબર ને?